દિવાળીમાં દાગડા ઓછા કરજો, ખૂબ હરખા રહેજો અને પૈસા બનાવજો, બીજી કોઈ વાત નહીં સાહેબ. ગમે તે કામ કરો તો એક વસ્તુ યાદ રાખતું, મારો બાપ કોણ છે સાહેબ. તમને રી સડે છે પણ અવળી ચમ સડે છે, ધંધો કરવાની ચમ સડતી નહીં, ફાટકે કપાવાની ચમ સડે છે, દવા પીવાની ચમ સડે છે. એક થાપ મારો ને સાહેબ, એવો ધંધો કરે તો બાપના હમે નવો બંગલો લઈ લે. હાલ આ સમાજ વાળા કે છે ને કે ઉઘાડી ગાડી ના પહેરવા દેવાનું, પણ સમાજ વાળાએ જોતા રહી દો ઉઘાડી ગાડી ઘરની લાવવાની, પણ શું કરે એવો ચટકો લાગવો જોઈએ સાહેબ. ઉઘાડી ગાડી ઘરની લાવો બસ કોણ ના પાડવાનું કહો કે મત પાડવા ઉઘાડી ગાડીમાં. અને હું તો ઘણી વાર કહું છું કે બંધો નહીં કરવો, ધંધો કરો. કોઈ ધંધો કરવાની જરૂર નહીં પડે, હારો ધંધો કરશો ગમે એટલા ઉડાડશો ને તો નહીં થઈ રહી, પણ એકવાર પૈસા કમાઈ લીધું સાહેબ. ખૂબ સારું શિક્ષણ મેળવો, ખૂબ સારું ખેતી કરો અને ખરેખર માટે ખૂબ હાસીન ફોન વાપરતું અને આ ટેટસ છે ને ખૂબ અભાળીને મેળવાના. દુનિયા જલે તો જલે, રોણાને ફરક ના પડે. રોણાને 72 કિલોનો ભાલો હતો, તમારે પેન્ટે રહેતું નહીં અને દુનિયા બાળવાની વાતો કરો છો. માટે ખૂબ હરખા રહેજો. જોવા વાળા જોતા રહી ગયા, બળવા વાળા બળતા રહી ગયા. તમારા સ્ટેટસ 500 વાળા ભાડે, તમે 500 ને બાળવાની વાતો કરો છો. કોણ ભળે તમારાથી? આપણા હકાવાલા આપણાથી પડે, એ તો આપણા રાજી હોય છે તમે હારી ગાડી